आठवां प्रश्न छे, चित्र देखकर खाली जगह में वह या वे शब्द लिखिए। तो આપણે આગળ શીખી ગયા કે દૂરની એક વસ્તુ માટે વહનો ઉપયોગ કરીએ છીએ અને એક કરતાં વધારે વસ્તુ માટે વેનો ઉપયોગ કરીએ છીએ, દૂરની પણ, બરાબર। આપણે જોઈએ તાળાનું ચિત્ર છે, પણ તાળું કેવું છે, એક છે અને દૂર છે। તો ખાલી જગ્યા તાલા હે, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે, વહ, વહ તાલા હે, તે તાળું છે। આ ચિત્રમાં 3 તાળાની વાત કરી છે અને તાળાઓ દૂર છે, એટલે ખાલી જગ્યા તાલે હે। તો આપણે આગળ શીખી ગયા કે દૂરની વસ્તુ દર્શાવવા માટે વેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એક કરતાં વધારે એટલે વે આવશે, વે તાલે હે, પેલા તાળાઓ છે, કાં તો પેલા તાળા છે, બરાબર। અહીં આપણને એક બિલાડીની વાત કરી છે અને બિલાડી એ દૂર છે, તો ખાલી જગ્યા બિલ્લી હે, ખાલી જગ્યામાં જવાબ શું આવે, વહ, વહ બિલ્લી હે, પેલી બિલાડી છે। આ ચિત્રમાં 2 બિલાડીની વાત કરી છે અને બિલાડી એ દૂર છે, તો ખાલી જગ્યા બિલિયા હે, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે, વે, વે બિલિયા હે, પેલી બિલાડીઓ છે। અહીં ચિત્રમાં પેનની વાત કરી છે, ખાલી જગ્યા કલમ હે, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે, વહ, વહ કલમ હે, પેલી પેન છે। તો અહીં 2 પેનની વાત કરી છે અને પેનો એ દૂર છે, તો ખાલી જગ્યા કલમે હે, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે, વે, વે કલમે હે, પેલી પેનો છે। અહીં આપણને એક ઘડિયાળની વાત કરી છે અને ઘડિયાળ એ દૂર છે, તો ખાલી જગ્યા ઘડી હે, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે, વહ, વહ ઘડી હે, પેલી ઘડિયાળ છે। અહીં આપણને 2 ઘડિયાળની વાત કરી છે અને ઘડિયાળ એ દૂર છે, તો ખાલી જગ્યા ઘડિયા હે, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે, વે, વે ઘડિયા હે, પેલી ઘડિયાળો છે। અહીં આપણને એક પોપટની વાત કરી છે અને પોપટ એ દૂર છે, તો ખાલી જગ્યા તોતા હે, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે, વહ, વહ તોતા હે, પેલો પોપટ છે। અહીં ચિત્રમાં 2 પોપટની વાત કરી છે, ખાલી જગ્યા તોતે હે, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે, વે, વે તોતે હે, પેલા પોપટો છે। અહીં આપણને ચિત્રમાં એક કેળાની વાત કરી છે અને કેળું એ દૂર દર્શાવેલું છે, તો ખાલી જગ્યા કેલા હે, ખાલી જગ્યામાં જવાબ શું આવે, વહ, વહ કેલા હે, પેલું કેળું છે। તો આ ચિત્રમાં એક કરતાં વધારે કેળા છે અને કેળું એ દૂર છે, તો ખાલી જગ્યા કેલે હે, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે, વે, વે કેલે હે, પેલા કેળાઓ છે। હવે જુઓ, અહીં તમને યહ ઈસ, યે ઇન, વહ ઉસ, વે ઉન। તો આપણે આગળ શીખી ગયા કે યહ અને ઈસ એ એક વચન માટે વપરાય છે અને યે અને ઇન એ બહુવચન માટે વપરાય છે। એ જ રીતે વહ અને ઉસ એ એક વચન માટે વપરાય છે અને વે અને ઉન એ બહુવચન માટે વપરાય છે। તો પ્રશ્ન નંબર 9 છે, વાક્ય પઢીએ ઓર લીખીએ। તો આપણે જોઈએ, અહીં અરવિંદનું ચિત્ર આપેલું છે, યહ અરવિંદ હૈ, આ અરવિંદ છે, इसके पास किताब है, इसके એટલે એની, એની પાસે ચોપડી છે, તો તમારે સારા અક્ષર અહીં લખવાનું છે। હવે પતંગિયા, 2 પતંગિયાના ચિત્રો આપેલા છે, યે તિતલિયા હે, આ પતંગિયા છે, ઇનકે પંખ રંગબિરંગે હે, ઇનકે એટલે તેમની પાંખો રંગબેરંગી છે। અહીં આપણને કાગડાનું ચિત્ર આપેલું છે, કાગડો એ દૂર છે, તો વહ કૌવા હે,
તે કાગડો છે. ઉસકા રંગ કાલા હે. ઉસકા એટલે તેનો રંગ કાળો છે. અહીં આપણને બે કાગડાની વાત કરી છે અને કાગડા એ દૂર છે, તો યે દો પેડ હે. પેલા બે ઝાડ છે. ઇન પર કૌવે બેઠે હે. તેમના ઉપર કાગડાઓ બેઠા છે. મેં, હમ, તુમ, આપ. મેં એટલે હું, હમ એટલે અમે અને આપણે, તુમ એટલે તમે, આપ એટલે આપ કાં તો તમે. 10 નંબર વાક્ય પઢીએ ઓર લીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ વાક્ય તમારે વાંચવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે. તો અહીં તુષારનું ચિત્ર છે, છોકરાનું ચિત્ર છે. એ છોકરાનું નામ છે તુષાર. મેં તુષાર હું. હું તુષાર છું. મેં વિદ્યાર્થી હું. હું વિદ્યાર્થી છું. મેં સ્કૂલ જાતા હું. હું શાળાએ જાઉં છું. બીજું ચિત્ર છે, છોકરીનું છે. છોકરીનું નામ છે દીપાલી. મેં દીપાલી હું. હું દીપાલી છું. મેં વિદ્યાર્થીની હું. હું વિદ્યાર્થીની છું. હવે છોકરી માટે વિદ્યાર્થીની વપરાય, બરાબર. અને મેં સ્કૂલ જાતી હું. હું શાળાએ જાઉં છું. હવે જુઓ, અહીં બે છોકરા છે ચિત્રમાં. હમ લડકે હે. અમે છોકરાઓ છીએ. હમ પડતે હે. હમ એટલે અમે વાંચીએ છીએ. હવે બે છોકરીઓ છે, તો હમ લડકિયા હે. અમે છોકરીઓ છીએ. અમે છોકરીઓ છીએ. હમ પડતી હે એટલે અમે વાંચીએ છીએ. હવે જુઓ, અહીં વિદ્યાર્થીનું ચિત્ર છે. તુમ વિદ્યાર્થી હો. તું વિદ્યાર્થી છે. તુમ ચોથી કક્ષા મેં પડતે હો. કક્ષા એટલે ધોરણ, એટલે કે છે તું ચોથા ધોરણમાં ભણે છે. હવે જુઓ, અહીં એક છોકરીનું ચિત્ર છે, કે છે તુમ વિદ્યાર્થીની હો. શું કે છે? તુમ વિદ્યાર્થીની હો. તું વિદ્યાર્થીની છે. તુમ ચોથી કક્ષા મેં પડતી હો, એટલે કે છે તું ચોથા ધોરણમાં ભણે છે. અહીં કિસાન ખેડૂતનું ચિત્ર છે. આપ કિસાન હે. આપ એટલે આપ પણ થાય અને તમે ખેડૂત છો. આપ ખેતી કરતે હે. તમે ખેતી કરો છો કાં તો આપ ખેતી કરો છો. હવે ડૉક્ટરનું ચિત્ર છે, તો આપ ડૉક્ટર હે. તમે ડૉક્ટર છો. આપ अस्पताल જાતે હે. તમે દવાખાને જાઓ છો. હવે 11 નંબર પર ખાલી જગ્યા ભરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કેટલીક ખાલી જગ્યા આપેલી છે. તમારે કૌંસમાંથી સાચો જવાબ પસંદ કરીને લખવાનો છે. તો 1 નંબર ખાલી જગ્યા કલી હે. તો અહીં આપ્યું છે વહ અને વે. તો ખાલી જગ્યામાં જવાબ શું આવે? વહ. વહ કલી હે. આ કળી છે. 2 નંબર ખાલી જગ્યા સડકે હે. તો અહીં કૌંસ આપ્યું છે યે અને યહ. તો સડકે બહુવચન માટે વપરાય છે. તો આપણે આગળ શીખી ગયા કે બહુવચન હોય તો શું આવે? યે આવે. તો યે સડકે હે. ખાલી જગ્યામાં શું આવે? યે. યે સડકે હે. આ રસ્તાઓ છે. 3 નંબર ખાલી જગ્યા બછડા હે. અહીં આપણને કૌંસ આપેલો છે યહ યે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે યહ. યહ બછડા હે. આ વાછરડું છે. 4 નંબર ખાલી જગ્યા સુનાર હે. અહીં તમને કૌંસ આપ્યો છે વહ વે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે વે. વે સુનાર હે. તે સોની છે. 5 નંબર
खाली जग्या मोटरे हैं तो कौंस आप्यो छे यह ये तो खाली जग्या में जवाब आवशे ये मोटरे है आ गाड़ियों छे। 6 नंबर वह प्याला है कौंस आप्यो छे प्याला सॉरी वह खाली जग्या है तो ये तमने कौंस आप्यो छे प्याला प्याले तो खाली जग्या में आवशे प्याला वह प्याला है आ प्यालाओ छे। 7 नंबर यह खाली जग्या है इमारते इमारत तो खाली जग्या में आवशे इमारत आ इमारत छे। 8 नंबर ये खाली जग्या है टोपिया टोपी तो खाली जग्या में जवाब आवशे टोपिया ये टोपिया है आ टोपियो छे। 9 नंबर यह खाली जग्या है तो खाली जग्या नी बाजू में कौंस आपेला छे शाला शालाए तो खाली जग्या में जवाब आवशे शाला यह शाला है आ शाळा छे। 10 नंबर वह खाली जग्या है खाली जग्या में कौंस बाजू में तमने कौंस आपेलो छे विमान तोते तो खाली जग्या में जवाब आवशे विमान वह खाली जग्या है तो वह विमान है पेलू विमान छे। 11 नंबर ये खाली जग्याए है बाजे बाजा तो खाली जग्या में जवाब आवशे बाजे ये बाजे है आ वाजिंत्रो छे बराबर बाजे एटले वाजिंत्रो। 12 नंबर वे खाली जग्या है पहाड़ किताब खाली जग्या में जवाब आवशे पहाड़ ते पर्वत छे। 13 नंबर यह खाली जग्या है उसमें आप्युं छे यात्री बछड़े तो खाली जग्या में जवाब आवशे यात्री आ यह यात्री है आ मुसाफर छे। 14 नंबर वह खाली जग्या है धोबी केले खाली जग्या में जवाब आवशे धोबी वह धोबी है ते धोबी छे। 15 नंबर वे खाली जग्या है कौंस आप्युं छे बगुला बगुले तो खाली जग्या में जवाब आवशे बगुले वे बगुले है पेला बगलाओ छे। में के अंदर के ऊपर के नीचे के पास। 12 नंबर नीचे दिए गए वाक्यों को पढ़े और सुंदर अक्षरों में लिखिए तो विद्यार्थी मित्रों અહીં તમને ચિત્ર પરથી કેટલાક વાક્ય આપેલા છે એ તમારે સારા અક્ષરે લખવાના છે તો ચલો આપણે વાક્ય વિશે જોઈએ। ये मछलियाँ है आ माछलियों छे मछलियाँ पानी में है माछलियों पानी में छे मछलियाँ जार के अंदर है जार एटले बरणी माछलियों बरणी नी अंदर छे। हवे टेबल छे टेबल ऊपर चौपड़ीनुं चित्र आप्युं छे तो वह किताब है वह एटले ते चौपड़ी छे किताब मेज पर है मेज एटले टेबल चौपड़ी टेबल पर छे किताब मेज के ऊपर है चौपड़ी टेबल ना ऊपर छे। झाड़નું चित्र आप्युं छे अने झाड़नी नीचे गायનું चित्र आप्युं छे। यह गाय है आ गाय छे गाय पेड़ के नीचे है गाय झाड़नी नीचे छे गाय घास खा रही है गाय घास खाय छे। हवे जुओ અહીં चित्र आप्युं छे एक स्कूलनुं अने छोकराओ झाड़नी नीचे रमे छे। वह पाठशाला है ते पाठशाला छे पाठशाला के पास पेड़ है पाठशालानी पासे झाड़ छे पेड़ के नीचे बच्चे खेल रहे हैं झाड़नी नीचे बाळको रमे छे।